ગુજરાત ભાજપમાં દિવાળી પહેલા દિવાળી 7 બેઠકો પર શરૂઆતથી ભાજપ આગળ, 1 બેઠક પર કોંગ્રેસ આગળ। મોરબી બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકસી, 7મા રાઉન્ડને અંતે કોંગ્રેસ આગળ, કોંગ્રેસને 3000 મતની સરસાઈ। અબડાસામાં 7 રાઉન્ડ બાદ ભાજપની લીડમાં વધારો, ભાજપને 9368 મતની સરસાઈ, તો લીંબડીમાં ભાજપે 10000 મતથી મેળવી લીડ। ડાંગ બેઠક પર ભાજપ 10000 મતથી આગળ, કપરાડામાં ભાજપ ઉમેદવાર જીતુ ચૌધરી 3500 મતથી આગળ, કરજણમાં પણ ખીલશે કમળ। અમરેલીની ધારી બેઠક ઉપર કશ્મકશનો માહોલ, ભાજપ ઉમેદવાર કાકડિયાને 1500 મતની લીડ, તો ગઢડામાં પણ ભગવો લહેરાશે। અને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એક્ઝિટ પોલ ખોટા પડે તેવા સંકેત, એનડીએ 124 બેઠક સાથે બહુમતીની જીત, આરજેડી 108 બેઠક પર આગળ। તો જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ તમામ અપડેટ્સ, ભાજપને 7 બેઠકમાં જંગી સરસાઈ મળી રહી છે। જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ ગુજરાત ભાજપમાં દિવાળી પહેલા જ દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસને માત્ર 1 બેઠક પર હાલ તો લીડ મળી રહી છે, એટલે કે મોરબીની બેઠક ઉપર કોંગ્રેસ આગળ વધી રહ્યું છે। અને જે પ્રકારના દ્રશ્યો અને વિગતો સામે આવી રહી છે તે મુજબ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પરંતુ આજે ભાજપ માટે દિવાળી જેવો માહોલ, ઉત્સાહનો માહોલ, કારણ કે ભાજપ 7 બેઠક પર જંગી સરસાઈ સાથે આગળ વધી રહ્યું છે। બીજી બાજુ મોરબી 1 બેઠક એવી કે જેમાં કોંગ્રેસ લીડ સાથે આગળ વધી રહ્યું છે, એટલે કે અત્યારે તો ચિત્ર એ પ્રકારનું છે, રૂઝાન જે મુજબ આવી રહ્યા છે તે મુજબ 7માં ભાજપ આગળ અને 1માં કોંગ્રેસ લીડ કરી રહ્યું છે। જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ હાલના આ મહત્વના સમાચાર અને પડેપડના સમાચાર મંતવ્ય ન્યૂઝ પર આપ જોઈ શકો છો, અને આપના સુધી પેટા ચૂંટણીના મતને લઈને, મત ગણતરીને લઈને તમામ અપડેટ્સ મંતવ્ય ન્યૂઝ આપના સમક્ષ પહોંચાડતું રહેશે। જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ ધારી વિધાનસભાની બેઠક પરની મત ગણતરી પણ હાલ શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી છે, અને 6 રાઉન્ડ બાદ ભાજપના ઉમેદવાર આગળ વધી રહ્યા છે। જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ ધારી વિધાનસભા પર ભાજપના ઉમેદવાર છે જેવી કાકડિયા કે જેઓ આગળ વધી રહ્યા છે। આ સાથે જ ધારીમાં પણ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। જેવી કાકડિયા 1900 કરતા પણ વધુ મતથી તેઓ આગળ વધી રહ્યા છે। 6થા રાઉન્ડના અંતે તેઓને 1900 મતની લીડ મળી રહી છે। જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ 8 બેઠકોમાંની 1 બેઠક ધારી, અને આ ધારી બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર આગળ વધી રહ્યા છે। ભાજપના ઉમેદવાર જેવી કાકડિયા કે જેઓ 6 રાઉન્ડ બાદ આગળ નીકળી ગયા છે, અને સારી એવી લીડ સાથે 1900 કરતા પણ વધુ મતની લીડ સાથે તેઓ હાલ તો આગળ વધી રહ્યા છે। 6થા રાઉન્ડના અંતે જેવી કાકડિયાને 1900 મતની લીડ મળી રહી છે, અને આ જે બેઠકો છે એ બેઠકો પર આજે શાંતિપૂર્ણ માહોલમાં મત ગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે। તો મોરબીની જો વાત કરવામાં આવે તો મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર 1389 મતથી આગળ વધી રહ્યા છે। મોરબી વિધાનસભાની બેઠક પર હાલ શાંતિપૂર્ણ માહોલમાં મત ગણતરી આગળ વધી રહી છે। 10મા રાઉન્ડના અંતે ફરી એક વખત અહીં ફેરફાર, કોંગ્રેસની સરસાઈ ઘટતી હોવાની વિગતો સામે આવી રહી છે। જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલ કે જેઓ આગળ હતા, પરંતુ 10મા રાઉન્ડના અંતે હવે કોંગ્રેસની સરસાઈ ઘટી રહી છે। તો એક તરફ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો ઉપર આજે મત ગણતરી, અને બીજી બાજુ બિહારમાં પણ યોજાયેલી ચૂંટણી લઈને મત ગણતરી હાથ ધરવામાં આવી રહી છે। આ ચર્ચાને આગળ વધારીએ, અને સૌથી પહેલા હું સવાલ તમને પણ પૂછવા માંગીશ વંદનાબેન, કે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક પછી એક રૂઝાન આવવાની શરૂઆત થઈ રહી છે, એ પછી ગુજરાત હોય કે પછી બિહાર હોય। હવે ગુજરાતની તો આપણે વાત કરી રહ્યા છીએ, પણ જો બિહાર તરફ નજર કરવામાં આવે તો બિહારમાં પણ જે એક્ઝિટ પોલ હતા એમાં સ્પષ્ટ બહુમતી તેજસ્વી યાદવ પક્ષને મળતી હતી, પરંતુ આ બધા જ સંકેત ખોટા પડતા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ચિત્ર સ્પષ્ટ છે, 123 જેટલી બેઠક ઉપર હાલ એનડીએ લીડ કરી રહ્યું છે।
જાગૃતિબેન, આપણે જોઈએ છીએ કે હજુ સુધી પરિણામો ક્લિયર થયા નથી. હા, ઘણી બધી ફિલ્મોની અંદર આપણે જોઈએ છીએ કે બે જણા લડતા હોય છે, વિલન અને હીરો, અને પછી છેલ્લે હીરો જ જીતતો હોય છે, બરાબર છે. એટલે હજુ પરિણામો ક્લિયર થાય એના પછી કંઈ પણ નિશ્ચિતપણે કહી શકાય. પરંતુ એ હું ચોક્કસ કહીશ કે કોંગ્રેસે તમામ પક્ષોને બિહારની અંદર સાથે રાખી અને બિહારની જનતા સાચા અર્થમાં નીતિશ કુમાર અને નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રકારે એકબીજાનો વિરોધ કર્યો, સાથે બેઠા, જેવું કાશ્મીરમાં કર્યું એવું જ બિહારમાં પણ કર્યું. એટલે લોકો જે બુદ્ધિજીવી વર્ગ છે એ વિશ્વાસ ગુમાવી બેઠો છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. એની સામે તેજસ્વી યાદવને આવનારી જે યુવા પેઢી છે એને બહુ સારી રીતે સ્વીકાર્યા છે અને કોંગ્રેસે જે મહાગઠબંધન કર્યું છે અને તમામ લોકોને સાથે રાખી અને બિહારની લોકોની, જનતાની જે ડિમાન્ડ હતી એ પ્રકારે ખૂબ સરસ રીતે ગ્રાઉન્ડ પ્રચાર કર્યો છે, ખૂબ સરસ વાતો કરી છે. તેજસ્વી યાદવજીએ જે બેરોજગારી છે એના મુદ્દે પણ બહુ સરસ સણાવટ સાથે લોકો વચ્ચે વિશ્વાસપૂર્વક વાત મૂકી છે. એટલે મને વિશ્વાસ છે કે ઘણું સારું પરિણામ ગઠબંધનનું આવશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. ડોક્ટર પ્રતીક, આપ ગુજરાત વિધાનસભાના ઇલેક્શનની પણ આપણે વાત કરી રહ્યા છીએ અને બિહારના જે રૂઝાન આવી રહ્યા છે તેની ઉપર જો વાત કરીએ તો રાજકીય પરિપ્રેક્ષ્ય તરીકે તમારી દ્રષ્ટિકોણ શું કહી રહ્યું છે? ના, એટલે સૌથી પહેલાં તો બિહારના રાજકારણમાં શરૂઆત એની સીટની વહેંચણીથી જ કરવાનું મન થાય, કેમ કે રાજકીય વિશ્લેષણ તમે જુઓ તો એક પણ પાર્ટી આરજેડીને છોડતે એવી નથી કે જે પોતે સિંગલ હેન્ડેડલી બહુમતી લાવી શકે એટલી સીટ પર લડે છે. દેશની સૌથી બે મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, એની પણ પરિસ્થિતિ જો તો ભારતીય જનતા પાર્ટી 121 સીટ ઉપર, એમાંથી પણ 11 સીટમાં વીઆઈપી લડી રહી છે અને કોંગ્રેસ છે ગઈ વખત કરતા ડબલ એટલે 70 સીટ પર લડી રહી છે. એટલે તમે જુઓ કે આમ તો કોંગ્રેસે તો એવું માની લીધું છે કે દેશમાં મહદઅંશે આપણે લગભગ બેકફૂટ પર રહેવાનું છે, એટલે બેક સીટ પર બેસવાનું છે. એટલે પછી ઉત્તર પ્રદેશની વાત હોય કે બિહારની વાત હોય કે આવનાર સમયમાં વેસ્ટ બેંગોલ, ઓડિશાની વાત હોય, એટલે કોંગ્રેસ માટે તો કદાચ આ તેજસ્વી યાદવના નામે, કદાચ એમના અલાયન્સીસ, પ્રી પોલ અલાયન્સ છે એના નામે આગળ વધવાની વાત છે. પણ જ્યાં સુધી નીતિશ કુમારની પણ વાત હોય તો જો આ દેશની વરવી વાસ્તવિકતા છે કે 15 વર્ષ સુધી જે રાજ્યના મુખ્યમંત્રી રહ્યા, સામાન્ય જનતાને પણ જાણીને આશ્ચર્ય થશે કે નીતિશ કુમાર આજ સુધી જાગૃતિજી એમએલએ રહ્યા નથી. એક જ વખત 85માં રહ્યા તે એમએલસી છે, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કમિટી. એટલે એમના ઉપર એ પણ આક્ષેપ લાગતા રહ્યા છે કે કોઈ દિવસ જનતાની વચ્ચે જઈને મત માગવાનું મુનાસિબ નથી સમજતા અને સામે એવું પણ કહે છે કે હું મારી જાતની એક સીટ પૂરતો મર્યાદિત કરવા નથી માંગતો. એનો મતલબ એવો છે કે બીજા રાજ્યોના મુખ્યમંત્રી જે લડીને પછી મુખ્યમંત્રી બને છે એ પોતાની એક સીટ પૂરતા મર્યાદિત રાખે છે. અને નીતિશ કુમારનો તો સુદીર્ઘ ઇતિહાસ પણ નથી રહ્યો, કેમ કે લાલુ પ્રસાદ યાદવ જોડે પણ રહ્યા છે, એ લેફ્ટી પાર્ટી સાથે પણ રહ્યા છે. અડવાણીજીએ સોમનાથથી જે વખતે રથ કાઢ્યો હતો ત્યારે એમને જેલમાં નાખનાર પણ નીતિશ કુમાર જ હતા, જે અત્યારે નરેન્દ્ર મોદી સાથે બેઠા છે. એટલે ડબલ એન્જિનની સરકાર કે ડબલ ડેકર સરકાર એ લગભગ 4 વાગ્યા સુધી ક્લિયર થઈ જાય. ડબલ એન્જિન સરકાર, ડબલ ડેકર સરકાર, ભાજપ ઉપર વધુ એક વાર પ્રેરકભાઈ. જો શબ્દો કોઈ બી આવે કે બેન કે હજી થોડો સમય પછી ખબર પડશે, પરંતુ ખબર પડવા જ માંડી છે. અને શું આવશે એ બી આજે 15 વર્ષ સત્તામાં રહ્યા પછી ફરી વખત 5 વર્ષ માટે આવું, આ કઈ નાની વાત નથી. હવે બેરોજગારીની કે યુવાનોની વાત કોણ કરતું હતું ત્યાં એ બી સમજવાનું. જેના ફાધર પોતે ચારા ઘોટાલાની અંદર જેલની અંદર છે અને જેમના સમયમાં જંગલ રાજ હતું ટોટલ, એ વ્યક્તિ એ કરતા હતા. એટલે લોકો આ ક્યારેય સ્વીકારે નહીં, લોકો સમજે બી છે. એક્ઝિટ પોલ કંઈ પણ આવ્યા હતા એ વખતે પણ અમે કહ્યું હતું કે ભલે અત્યારે એક્ઝિટ પોલ આવતા, પરંતુ જ્યારે આવશે ત્યારે બિહારની અંદર નીતિશ કુમાર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે. બીજું એક એવું થાય છે કે અમે ગઠબંધન સાચવી નથી શકતા. કદાચ તમને ખ્યાલ હશે આ ઇલેક્શનની અંદર પણ અમે કીધું હતું કે કદાચ નીતિશ કુમાર કરતા ભારતીય જનતા પાર્ટીની સીટ વધારે આવશે તો પણ અમારા ચીફ મિનિસ્ટરના ઉમેદવાર નીતિશ કુમાર જ રહેશે. એટલે ભારતીય જનતા પાર્ટીએ કેટલું સાચવવું છે અને એ લોકો જાણે છે અને એટલા માટે જ લોકો આપે છે. કોંગ્રેસમાં તકલીફ એ છે કે એ લોકોને જે જમીન ઉપરની ધરાતલની વાસ્તવિકતા દેખાતી નથી. એ માત્ર મીડિયામાં આવે, ટ્વીટ રમતા હોય, ફરજી ફિલ્મ પ્રોડ્યુસર કંપની બનીને ગુજરાતની અંદર જે પ્રકારે બધા વિડીયો બનાવ્યા, એ એવું માને છે કે એનાથી જનતા ભરમાઈ જશે, પરંતુ આનાથી જનતા નથી ભરમાતી. જનતા એ વિકાસના કાર્યોથી ભરમાય છે. જનતા એ સંતુષ્ટ થાય છે જ્યારે તમે અંત્યોદયની વાત કરો છો. જનતા ત્યારે થાય છે કે જ્યારે એમને મેડિકલ સુવિધા મળે છે, જ્યારે એમને શિક્ષણ મળે છે, જ્યારે એમના બાળકો સારી રીતે ભણી શકે છે, ગરીબોની આંતરડી બુજાય છે, ત્યારે થાય છે. આજે કોરોના કાળની અંદર જે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કામ કરી, આખા વિશ્વમાં અન્ન વિતરણનું સૌથી મોટું કોઈ એક્ઝામ્પલ હોય તો 80 કરોડ લોકોને એ
ઘરના પ્રત્યેક વ્યક્તિ દીઠ 5 કિલો ચોખા અને ઘઉં આપવાનું કામ અત્યારે થયું છે. અને એ બી કે 1-2 મહિના નહીં, 8 મહિના સુધી. એક સમય હતો આપણા દેશમાં PL 480ના જે ઘઉં હતા એ લાલ કલરના ઘઉં એ આપણા દેશમાં ખાવા પડતા હતા અને દેશના વડાપ્રધાને કહેવું પડ્યું હતું કે ઉપવાસ કરજો એક દિવસનો. જે આપણે સોમવાર, હજી બી ઘણા શાસ્ત્રીજીનો સોમવાર કરતા હશે. આપણે એનો આનંદ છે, દેશના વડાપ્રધાને કીધું આપણે કરતા હતા, પરંતુ અત્યારે દેશના અનાજના ગોડાઉનો લબોલબ ભરેલા છે. ત્યારે આ શક્ય બને છે, એમને શક્ય નથી બનતું. ભારત આજે કોઈ કલ્પના બી નથી કરી કે 130 દેશની અંદર ભારતે દવા પ્રોવાઈડ કરી છે. આ ત્યારે શક્ય બને છે. એક સમય ગુજરાતની અંદર હતો, ટેન્કર રાજ ચાલતું હતું. તમને યાદ હશે કે સૌરાષ્ટ્રથી ઉનાળો આવે ને હિજરત થાય, પ્રાણીઓ સાથે હિજરત કરતા હતા. સુરેન્દ્રનગરમાં ફ્લોરાઇડ વાળું પાણી આવતું હતું. એમાંથી અત્યારે વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાત નંબર 1 છે. એક સમય હતો ગુજરાતમાં એક સિટી એક ગુંડાઓના નામે ઓળખાતું હતું. પછી એ ભૂરા મુંજાના નામે હોય, શરમણ મુંજાના નામે હોય, ઇજ્જુ શેખના નામે હોય, ગુજ્જુ ખાન પઠાણના નામે હોય, રોકવા માંગીશ કારણ કે કપરાડા બેઠકથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા સંજય, કપરાડા બેઠકને લઈને કેવા પ્રકારનું ચિત્ર જોવા મળી રહ્યો છે, માહોલ કેવો? સંજય, જો વાત કરું તો લગભગ 20-25 વર્ષ પછી પહેલી વખત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. જે કપરાડા જે બેઠક છે ત્યાં જે ભારતીય જનતા પાર્ટીનું જે કાર્યાલય આવેલું છે ત્યાંનો માહોલ તમને બતાવ્યો. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે કારણ કે જીતુભાઈ ચૌધરી જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેઓ કપરાડા બેઠક પર આગળ ચાલી રહ્યા છે. 4000 કરતાં પણ વધુ મતોની લીડ તેમણે અત્યારે મળી છે. સ્વાભાવિક છે કે કાર્યક્રમમાં ઉત્સાહ જોવા મળે કારણ કે એક ઘણા વખત પછી ભારતીય જનતા પાર્ટી માટે એક માહોલ અહીં બન્યો છે અને કપરાડા બેઠક કબજે કરે એવા સમીકરણો અત્યારે જોવા મળી રહ્યા છે. ત્યારે આપણી સાથે અહીંયા ઘણા કાર્યકરો પણ છે, એમને પણ પૂછીશું. કપરાડા બેઠક ઉપર ભાજપ આગળ છે, કેટલો ઉત્સાહ છે, શું કહેશો? બહુ ઘણો ઉત્સાહ છે. જીતુભાઈ ચૌધરી ગત ટર્મ કોંગ્રેસમાં હતા, અત્યારે ભાજપમાં એક 50,000 વોટથી જીતશે અમારી આશા છે. ઘણા પછી ભાજપની લહેર આવી છે કપરાડા પર. લાસ્ટ 95માં હતા મધુભાઈ રાઉત, પછી ઘણા વર્ષો પછી આ કપરાડા માટે બહુ ખુશીનો સમાચાર કે ભાજપની સરકાર છે અને આખા રાજ્યમાં અને કેન્દ્રમાં બધે ભાજપની સરકાર છે. ચોક્કસ કપરાડા બેઠકનો માહોલ બતાવી દઉં. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ રહ્યા છે. જેમ જેમ વાત પ્રસરતી જાય છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી આગળ છે, તેમ તેમ અહીં કાર્યકરોનો જમાવડો વધતો જાય છે. ઘણા લોકો અહીં જીતનો ઉત્સાહ મનાવવા માટે આવ્યા છે. આપ જણાવો, ભારતીય જનતા પાર્ટી આગળ છે કપરાડા બેઠક પર, ઘણા વર્ષો પછી આવો માહોલ છે. એ તો ભારતીય જનતા પાર્ટી જ જીતવાની છે, કેમ કે ઘણા કામ બાકી છે. હમણાં જે બી કામ તો પૂર્ણ થવાના જ છે. જીતુભાઈ આવશે તો જરૂર કામ કરશે. પાણીનો બહુ મોટો પ્રશ્ન હતો અહીંયા, શું લાગે છે સમસ્યા દૂર થશે? પાણીનો બી દૂર થશે. હમણાં ઘર ઘર પાઇપલાઇન કરવાનો ભારતીય જનતા પાર્ટીએ કીધેલું છે ને કરશે જ. ચોક્કસ અસ્તોલ યોજના અહીં પાણીના સમસ્યાના નિરાકરણ માટે બનાવવામાં આવી રહી છે. આપ કહેશો કે બીજા ઘણા બધા પ્રશ્નો છે, આદિવાસી વિસ્તાર છે કપરાડા, નેટવર્કનો પ્રોબ્લેમ છે, એજ્યુકેશનની સમસ્યા છે, તમામ સમસ્યાઓ દૂર થશે, શું આશા છે? ચોક્કસ. આ કેટલા વર્ષોથી આ અમારો ધારાસભ્ય ન હતો, પરંતુ અત્યારે અમારી ખાતરી છે કે અમારું ધારાસભ્ય ચોક્કસ જીતશે અને નેટવર્ક અને રોડ જે બાકી છે એ પૂર્ણપૂર્વ વિશ્વાસ સાથે અમે કે આ પૂરું કરશે એમ અમને ચોક્કસ ખાતરી છે. ઘણા વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીનું મોજું અહીં જોવા મળ્યું છે, શું કારણ હોઈ શકે? હવે પહેલેથી લોકોને એમ સાપ પડી ગયેલી કે કોંગ્રેસ છે, પણ ત્યાર પછી આગળની નરેન્દ્ર મોદી સાહેબની વિકાસની રેલી જોઈ, વિકાસ યાત્રા જોઈ, ત્યારથી લોકોમાં બધાને ખબર પડી ગઈ કે ખરેખર વિકાસ તો છે ભાજપમાં અને ભાજપ ચોક્કસપણે વિકાસ કરશે એવી ખાતરી લોકોને બેસી ગઈ છે. હવે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જોયો છે કારણ કે 25 વર્ષથી અહીં માત્ર ને માત્ર કોંગ્રેસનું શાસન હતું. ઘણી બધી સમસ્યાઓ હતી, ઘણા બધા કામો બાકી હતા. ત્યારે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. કાર્યકરો અહીં એકત્ર થઈ રહ્યા છે. સુરત ઉધનાના ધારાસભ્ય વિવેકભાઈ પટેલ પણ અહીં આવ્યા છે. સાહેબ, કપરાડા વિધાનસભા બેઠક ઘણા વર્ષો પછી ભાજપમાં ઉત્સાહ છે, શું કહેશો? બિલકુલ, તમે
સાચી કરી છે. અત્યારે જે પ્રકારનો માહોલ જામ્યો છે, અમે કપરાડાનું જે અમારું ભાજપનું કાર્યાલય છે ત્યાં બહુ મોટી સંખ્યામાં એકત્રિત થયા છે. ખૂબ જ ઉત્સાહભર્યું વાતાવરણ છે અને અમે ચોક્કસપણે માનીએ છીએ કે આ વખતે કપરાડાની અંદર ઐતિહાસિક લીડ મળવાની છે. અત્યારે જે 6 રાઉન્ડ ગણાઈ ગયા છે એના અંતે અમે લગભગ 7,000 કરતાં પણ વધારે લીડથી આગળ છીએ અને ગઈ લોકસભાની ઇલેક્શનની અંદર જે મતો અમને મળ્યા હતા, જે લીડ મળી હતી એના કરતાં પણ વધારે લીડથી અમે આ કપરાડાનું કમળ જીતવાના છીએ. સાહેબ, કપરાડામાં પાણીની બહુ ઘણી મોટી સમસ્યા છે. લોકો ગંદુ પાણી માટે મજબૂર હતા. આ સમસ્યા દૂર થશે? ના, એ બાબતમાં તો ગુજરાત સરકાર જે પ્રકારનું કામ કરી રહી છે એની માટે એમને અભિનંદન આપવા જોઈએ એટલા ઓછા છે. કારણ કે જે અસ્ટ્રોલ પાણીની યોજના અને બીજી યોજનાઓ વાપી તાલુકામાં બનાવવામાં આવી છે ને એના અનુસંધાનમાં છે ને આવનારા દિવસોમાં કપરાડાની અંદર પાણીનો પ્રશ્ન હલ થઈ જવાનો છે. ડાંગ બેઠકની વાત કરીએ તો ત્યાં પણ 11,000થી પણ વધુ લીડથી વિજયભાઈ ભાજપના ઉમેદવાર આગળ છે. શું કહેશો? પરિવર્તનનો માહોલ ત્યાં પણ જોવા મળી રહ્યો છે. બિલકુલ, અમને ખૂબ જ આનંદ હોય કારણ કે ડાંગ પણ એ જે રીતના લીડ મળી રહી છે એમાં પણ ચોક્કસ વિજય છે. અને સાથે સાથે ગુજરાતની વાત કરીએ તો 8 વિધાનસભા જે પેટા ચૂંટણીઓ છે એમાં 8ની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે. વિજયનો ઉત્સાહ છે ત્યારે કાર્યકરો પણ ભારતીય જનતા પાર્ટી, કારણ કે કપરાડાની જો વાત કરીએ તો કપરાડામાં ઘણી બધી સમસ્યાઓ હતી, સોલ્વ ન થઈ શકી હતી. કારણ શું હતા એ તમામ લોકો હવે જાણી ચૂક્યા છે અને હવે ભારતીય જનતા પાર્ટીનું મોજું કપરાડામાં પણ ફરી રહ્યું છે ને કપરાડામાં પણ કમળ ખીલે તેવા હાલ સમીકરણો જોવા મળી રહ્યા છે. ચોક્કસ સંજય, આપની પાસેથી પડે વિગત મેળવતા રહીશું. હાલ આપનો આભાર તમામ માહિતી બદલ. તો ચૂંટણી પંચ દ્વારા મતની ટકાવારી જાહેર કરવામાં આવી છે. જે પ્રકારની મતગણતરી હાથ ધરાઈ રહી છે તેને મુજબ ભાજપને 54.98% મત મળ્યા છે અને કોંગ્રેસને 34.9% મત મળ્યા હોવાનું ચૂંટણી પંચે જાહેરાત કરી છે. આ સાથે જ અન્યને 8.73% મત મળ્યા છે. અત્યાર સુધીના જે આંક સામે આવી રહ્યા છે તે મુજબ નોટાને 2.20% મત મળ્યા છે. આ જાહેરાત કરી છે ચૂંટણી પંચ દ્વારા મતની ટકાવારીની જાહેરાત. તો કપરાડા બેઠક ઉપર તો ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે અને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ. હવે વાત કરીએ કરજણ બેઠકની. કરજણનો માહોલ કેવો છે તે જાણીએ અમારા સંવાદદાતા અમિત પાસેથી. અમિત, જે પ્રકારે કરજણ બેઠકની વાત સામે આવી રહી છે, ભાજપ લીડ કરી રહ્યું છે, કેવા પ્રકારનો માહોલ કરજણ બેઠકને લઈને? જુઓ, કપરાડા જેવી જ પરિસ્થિતિ કરજણમાં પણ જોવા મળી રહી છે. કારણ કે ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ લગભગ 9,063 મતથી આગળ ચાલી રહ્યા છે અને 9,000 મતોનો માર્જિન એટલે ખૂબ મોટો માર્જિન કહેવાય. પહેલા જ રાઉન્ડથી અક્ષય પટેલ અહીંયા આગળ ચાલી રહ્યા છે. 11 રાઉન્ડ પતી ગયા છે અને 11મા રાઉન્ડના અંતે 9,000 જેટલી લીડ એ ખૂબ જ મહત્વની લીડ ગણાય છે. લગભગ 29 જેટલા રાઉન્ડ કાઉન્ટિંગ થશે અને 29મા રાઉન્ડ સુધી કોંગ્રેસના કિરીટસિંહ જાડેજા આટલી લીડ કાપશે એવું લાગતું નથી. અત્યારે તો નથી લાગી રહ્યું, કારણ કે જે રીતે 11 રાઉન્ડમાં અક્ષય પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલ્યા છે અને જે લીડ છે એ સતત વધી રહી છે. 10,000 ને પાર લગભગ 12મા રાઉન્ડના અંતે થઈ જશે એવી શક્યતા છે. એટલે આગામી જે રાઉન્ડ છે તેમાં કેવું પ્રદર્શન હવે કિરીટસિંહ જાડેજા જે કોંગ્રેસના ઉમેદવાર છે તેનું રહે છે તેના પર છે. કારણ કે આજે મતપેટીઓ એટલે કે ઈવીએમ જે ખુલ્યા છે એ કરજણ ટાઉન છે, પોર છે, કંડારી છે, આ એવા વિસ્તારો છે જે કે ભાજપ માટે પોકેટ એરિયા ગણાય છે. ત્યાં સેફ વોટ બેંક છે ભારતીય જનતા પાર્ટીની. એટલે શરૂઆતમાં આ જે મતગણતરી થઈ છે તેમાં ભાજપને ખૂબ મોટી લીડ મળી છે. પરંતુ હવે આગળના રાઉન્ડ જોવાનું રહે છે કે સિનોર છે, સાધલી છે, સેગવા છે, આ વિસ્તારના જે વોટ છે એ હવે ઈવીએમ ખુલે છે ત્યારે તે કોના પક્ષમાં જાય છે. કોંગ્રેસની અપેક્ષા આ વોટ પર વધારે છે, કારણ કે કોંગ્રેસની વોટ બેંક એ વિસ્તારમાં ખૂબ મજબૂત ગણાય છે. ભાજપે જ્યાં મહેનત કરવાની હતી ત્યાં કરી છે અને તેનું પરિણામ પણ હવે મળી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીને. પરંતુ ઓવરઓલ જ્યારે લગભગ 1-2 વાગ્યાની આસપાસ મતગણતરી પૂરી થશે ત્યારે આ બેઠક કોના પક્ષમાં રહે છે તે જોવાનું રહેશે. ભારતીય જનતા પાર્ટીના અક્ષય પટેલ જીતે છે કે પછી કિરીટસિંહ જાડેજાને જીત મળે છે તે જોવાનું સુધી જે રુઝાન આવી રહ્યા છે તેમાં ખૂબ આગળ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષય પટેલ ચાલી રહ્યા છે.
જી અમિત, આપની પાસેથી તમામ અપડેટ્સ મેળવતા રહીશું. હાલ તો સમગ્ર જાણકારી બદલ આપનો આભાર. તો જે પ્રકારના કપરાડાના દ્રશ્યો અને બીજી બાજુ કરજણના દ્રશ્યો અને આ બંને બેઠક ઉપરથી એ સ્પષ્ટ ચિત્ર મળી રહ્યું છે અને રૂઝાન પણ જે રીતે સામે આવી રહ્યા છે તે મુજબ ભાજપ સરસાઈ સાથે આગળ વધી રહ્યું છે અને ભાજપના ઉમેદવારને જંગી બહુમતી સાથે હાલ તો આગળ વધવાનો મોકો મળી રહ્યો છે. એક તરફ કપરાડામાં 25 વર્ષ બાદ હવે કહી શકાય કે સત્તા પરિવર્તન થઈ શકે છે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે કપરાડામાં ભાજપના ઉમેદવાર જીત અને સરસાઈ સાથે આગળ વધી રહ્યા છે અને આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે કે આ વખતે 25 વર્ષનું એક હતું શાસન કોંગ્રેસ દ્વારા કરવામાં આવતું હતું, તે શાસનનો અંત થશે અને ભાજપનું કમળ કપરાડામાં ખીલશે. પરંતુ આ તો હજુ રૂઝાન છે. જ્યારે અંતિમ પરિણામ આવશે ત્યારે ચોક્કસ નક્કર પરિણામ આવશે ત્યારે ખ્યાલ આવશે કે 8માંથી જે પ્રકારના રૂઝાન અત્યારે 7 બેઠક ઉપર ભાજપનો દબદબો દર્શાવી રહ્યા છે તે સાચા થશે કે કેમ. પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થાય તેવા દ્રશ્યો હાલ તો સામે આવી રહ્યા છે રૂઝાન મારફતે. ગુજરાતમાં રૂપાણી અને પાટીલનો પાવર છે એનો દબદબો પણ જોવા મળી રહ્યો છે અને આ રૂઝાનના આંક જ દર્શાવી રહ્યા છે કે કોંગ્રેસનું ફરી એક વખત અહીં પુનરાવર્તન જોવા નહીં મળે, કારણ કે હવે સત્તા પુનરાવર્તન નહીં સત્તા પરિવર્તન થશે અને ગુજરાતમાં પેટા ચૂંટણીના ઇલેક્શનને લઈને જે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે તેમાં જે પ્રકારના રૂઝાન આવી રહ્યા છે તેમાં 7 બેઠક ઉપર ભાજપ સરસાઈ સાથે આગળ છે અને મોરબી બેઠકમાં પણ હવે સરસાઈ જોવા મળી રહી છે અને સરસાઈમાં સતત ઉલટફેર જોવા મળી રહ્યો છે. અન્ય વધુ મહત્વના સમાચાર અબડાસા બેઠકને લઈને 11મો રાઉન્ડ અબડાસા બેઠક પર પૂર્ણ થઈ ચૂક્યો છે અને 11મા રાઉન્ડની પૂર્ણાહુતિની સાથે જ ભાજપ સતત લીડ સાથે આગળ વધી રહ્યું છે. ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા 12,398 મત સાથે આગળ વધ્યા છે. અબડાસા વિધાનસભા બેઠક પરથી આ મહત્વના સમાચાર 11મો રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે અને હજુ 19 રાઉન્ડ બાકી છે. તો જે પ્રકારના રૂઝાન સામે આવી રહ્યા છે, વંદનાબેન, કપરાડા બેઠકની જ આપણે વાત કરીએ તો સુરતની કપરાડા બેઠક કે જેમાં આપણે સાંભળ્યું પણ ખરા કે 25 વર્ષ બાદ હવે અહીં સત્તા પરિવર્તન થવા જઈ રહ્યું છે અને અહીં હવે કમળ ખીલશે. જો 25 વર્ષ સુધી શાસનમાં કોંગ્રેસનું શાસન હતું તો શા માટે એવા કોઈ કામ ન કર્યા કે જેથી કરીને આ વર્ષે પણ કોંગ્રેસ આ બેઠક પોતાના અંકે કરી શકે, કારણ કે જે પ્રકારના દ્રશ્યો અને રૂઝાન સામે આવી રહ્યા છે તે મુજબ તો ત્યાં ઉત્સાહનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. જો ભાજપ 25 વર્ષથી ગુજરાતની અંદર સત્તા ઉપર હોય તો ત્યાં કોંગ્રેસના ઉમેદવાર શા માટે જીતતા હતા અને એ જ કોંગ્રેસના ધારાસભ્યને અહીંયાથી ખરીદી અને લઈ જઈ અને ત્યાં લઈ જઈને શા માટે ત્યાં લડાવવા પડે છે? એમની પાસે કોઈ એમનો ફેસ જ નથી કે એમને કોંગ્રેસના ફેસનો તો 25 વર્ષથી કોંગ્રેસ શાસનમાં હોય તો સ્થાનિકોના પ્રશ્નો ઠેરના ઠેર કેમ રહ્યા છે? ભાજપના જ એક વરિષ્ઠ નેતાએ જાહેરમાં ભૂલથી પણ સ્વીકાર્યું હતું કે જ્યાં પણ કોંગ્રેસના લોકો હોય છે ત્યાં અમે સારા કામ કરી શકતા નથી, પરંતુ સાચા અર્થમાં બંધારણની અંદર ચૂંટાયા પછી જનપ્રતિનિધિ અને લોકો સાથે જે કિન્નાખોરીની ભાવના રાખવી એ બંધારણીય જે એક ગુનો છે અને આવા પ્રકારની ગંભીર ભૂલો એમના જ નેતાઓએ જાહેર મંચ પરથી કરી છે કે જે તે વખતે કોંગ્રેસમાં ધારાસભ્ય હતા એટલે આપણે એમના કામ કરતા નહોતા, પરંતુ હવે એ ભાજપમાં આવી ગયા છે એટલે આપણે એમના કામ કરીશું. એટલે આ કિન્નાખોરીની રાજનીતિ ક્યાં ઉભી થશે? બીજી વાત રહી કે 8 સીટો ઉપર કોંગ્રેસનો દેખાવ સારો નથી, ચલો માની લઈએ, પણ જે ધારાસભ્યો હતા 8 સીટો પર એ તો કોંગ્રેસના જ ધારાસભ્યો હતા. રાજ્યસભાની ચૂંટણી વખતે જ તમે એમને ખરીદી અને લઈ ગયા છો. 2.5 વર્ષ સુધી એ લોકો અમારા પક્ષમાં નારાજ નતા, એમને પક્ષે ધારાસભ્ય બનાવવાની તક આપી હતી. આજે પક્ષની અંદર એવા કેટલાય બધા કાર્યકર્તાઓ, કર્મઠ કાર્યકર્તાઓ છે કે લાઈફ ટાઈમ પાર્ટીનું કામ કરી રહ્યા છે. પક્ષે એમની બિલકુલ નોંધ નથી લીધી, છતાં પણ સ્ટાન્ડર્ડતાથી એ પક્ષને વફાદાર રહીને કોઈ પણ પ્રકારની ચૂંટણી લડવા નથી મળી, તેમ છતાં પણ કામ કરી રહ્યા છે. એટલે જે
કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે અને ભાજપે એ લોકોને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા, ત્યારે કોંગ્રેસ તરફથી નિવેદન આવતું હતું કે આ પક્ષપલટુઓને સ્થાનિક જનતા છે એ જવાબ બરાબરનો ચખાડશે અને હવે કોંગ્રેસને જીત આપશે. પ્રેરકભાઈ, હું તમને પૂછવા માંગીશ કે કોંગ્રેસનું આ નિવેદન હતું, ગદ્દાર જેવા શબ્દો પણ સાંભળવા મળ્યા હતા અને હવે એ જ પક્ષપલટુ વાળા જે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી રહ્યા છે. જો એ વખતે કોંગ્રેસે કીધું હતું કે આ ગદ્દાર જે છે એમને જનતા જવાબ આપશે, પરંતુ ગુજરાત વિરોધી કોંગ્રેસ છે ને જનતાએ આજે એમને જવાબ આપી દીધો છે, ક્વોરન્ટાઇન કરી દીધા છે કોંગ્રેસને. એટલે હવે એમણે કેવું છે કે આ લાજવાની જગ્યાએ ગાજવાની વાતો કરે છે. કોંગ્રેસે પોતે આત્મચિંતન અને આત્મમંથન કરવાની જરૂર છે. રાજ્ય સરકારના કામ હોય, કેન્દ્ર સરકારના કામ હોય, જ્યારે કોઈ પણ જગ્યાએ કોંગ્રેસ આવે ત્યારે શું સ્થિતિ થાય આપણને ખબર છે. મહારાષ્ટ્રમાં કેવી રીતે સાધુ સંતોના જે હત્યારા હતા એમને જામીન મળી ગયા. એક જે સિનિયર પત્રકાર જે છે એમને પોતાને 16 કલાક માટે એમની પૂછપરછ થઈ, જે રીતે અફઝલ ગુરુની થતી હોય એ પછી એની ધરપકડ થઈ, પણ 16 કલાક પૂછપરછ કરવી. એટલે આ બધી વસ્તુઓ લોકો સમજતા હોય છે અને ગુજરાતની જનતા એ ખૂબ જાગૃત અને શાણી છે અને ભણેલી ગણેલી છે. એટલા જ માટે 25 વર્ષથી કોંગ્રેસને એ એનાથી દૂર રાખે છે. બાકી કોંગ્રેસના સમયની અંદર કેવી સ્થિતિ હતી હું વાત કરતો હતો કે એક સિટી છે કે ગુંડાના નામથી ઓળખાતું હતું, એ ગુંડારાજ ખતમ કર્યું તો ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અનેકો સિટીમાં 100 દિવસના કર્ફ્યુ, અમદાવાદની અંદર તો અનેકવાર હાઈએસ્ટ અમદાવાદની હિસ્ટ્રીમાં એક વર્ષમાં 256 દિવસનો કર્ફ્યુ રહ્યો છે. રોકવા માંગીશ કારણ કે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તે મુજબ ધારીમાં રૌ રાણને અંતે ભાજપની સરસાઈ હવે વધતી જોવા મળી રહી છે. 4380 મત સાથે ભાજપ આગળ વધી રહ્યું છે. ધારી વિધાનસભા બેઠકને લઈને આ મહત્વના સમાચાર. ધારીમાં 9 રાઉન્ડને અંતે ભાજપની સરસાઈ વધી રહી છે. જે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે, એક બાદ એક બેઠક ઉપર હવે ભાજપનો દબદબો અને ભાજપના ઉમેદવાર અહીં જંગી લીડ સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે ધારીની આ વાત 9 રાઉન્ડને અંતે ભાજપની સરસાઈ વધુ એક વખત વધી છે. 4380 મત સાથે હવે ભાજપ આગળ વધી રહ્યા છે. ભાજપના ઉમેદવાર જેવી કાકડિયાને જંગી અત્યારે તો બહુમતી મળી રહી છે. જંગી લીડ સાથે તેઓ આગળ વધી રહ્યા છે અને ધારીમાં કમળ ખીલશે તે આશાવાદને અહીં સંપૂર્ણપણે નિશ્ચિત તેઓ કરી રહ્યા છે. તો આજે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો ઉપર મત ગણતરી થઈ રહી છે અને આ મત ગણતરીને લઈને તમામને તમામ સંપૂર્ણ માહિતી મંતવ્ય ન્યૂઝ આપની સમક્ષ મૂકતું રહેશે. હાલ મને આપો રજા, આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. हेलो सर, माय नेम इज प्रीतेश. अरे यार, अब कौन आया? बेटा, आज तुम्हारा पहला जॉब इंटरव्यू है, पर घबराना मत, मैं तुम्हारे साथ हूँ. भगवान तुम्हारी सारी मनोकामनाएं पूरी करे. ऑल द बेस्ट. लव यू बेटा. अब आप भी बनाएं अपने रिश्तों को और मीठा. कावेरी गुड़, द फर्स्ट स्वीट ऑफ इंडिया. पढ़ता है, खेलता है, झूलता उछलता है, दौड़ता कभी कभी दौड़ कराता है, आगे आगे बढ़ता है इंडिया, अमूल दूध पीता है इंडिया. गिर का जंगल, भारत का एकमात्र जंगल जहां राज करते हैं 400 से भी ज्यादा एशियाटिक लायंस, यानी बबर शेर. राजा और प्रजा का अनोखा रिश्ता है यहाँ. यूं लगता है जैसे शेर इंसान की रखवाली कर रहे हैं और इंसान शेरों की. यहाँ खुशबू है पत्ते पेड़ों की, शेरों की. यहाँ खुशबू है गुजरात की. अगर आप शेर दिल हैं तो रहिए शेरों के साथ में, कुछ दिन तो गुजारिए गुजरात में. કહેવાય છે કે માણસ ઉત્સવ પ્રિય છે, એમાં પણ દિવાળીનો ઉમંગ સૌથી અનેરો. આંગણે પુરાયેલી રંગોળીની જેમ કેટલા રંગોથી સભાર આ દિવાળીના દિવસો જીવનમાં ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર કરે છે. જો કે પરિસ્થિતિને પામીને જીવાય ને એ જ સાચી જીવનશૈલી.
અને એટલે જ સ્વચ્છ હાથ, ચહેરા પર માસ્ક અને સામાજિક અંતરના નિયમો પાળી સાદગી અને સલામતી સાથે ઉજવીએ આ વખતની દિવાળી. તહેવારોના દિવસોમાં વિશેષ તકેદારી રાખીએ, સાવચેત રહીએ, સલામત રહીએ. આપ સર્વેને દિવાળીની શુભકામના. નમસ્કાર, હું છું બેનઝીર અને આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. પેટા ચૂંટણીનું પરિણામ સતત કવરેજ મંતવ્ય ન્યૂઝ દ્વારા. સૌથી પહેલા વાત અત્યારે કરીશું લીંબડીની બેઠક પર જે રીતે ભારે સરસાઈ અહીં જોવા મળી રહી છે. કિરીટસિંહ રાણાને 15,000 થી વધુ મતથી આગળ છે. લીંબડીમાં ભાજપ જંગી સરસાઈ તરફ દેખાઈ રહ્યું છે. તો કિરીટસિંહ રાણા 15,241 મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે અને તેના કારણસર જ તો લીંબડી બેઠકથી તમામ અપડેટ્સ આપી રહ્યા છે અમારા સંવાદદાતા મયુર. કિરીટસિંહ રાણા 15,000 થી વધુ મતથી અત્યારે આગળ. ઉત્સાહનો માહોલ તો ચોક્કસ ત્યાં જોવા મળતો હશે. 62 મેટાલિયા તેજાભાઈ નરસિંહભાઈ 408. બેનઝીર, ચોક્કસ 14 રાઉન્ડના અંતે જે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે તેમાં 33,000 કરતા વધુ મત કિરીટસિંહ રાણા જે બીજેપીના ઉમેદવાર છે તેને મળ્યા છે. તો સામા પક્ષે કોંગ્રેસના જે ઉમેદવાર છે ચેતન ખાચર તેને માત્ર 14,000 જેટલા મતો મળ્યાનું જાહેર થયું છે. હાલ આ ગણતરી ધીમી ગતિએ ચાલી રહી છે, એટલે જે અપડેટ્સ છે તે ધીમે ધીમે મળી રહ્યા છે. પરંતુ જે પ્રકારે લીંબડીના આસપાસના વિસ્તારના ઈવીએમ ખોલવામાં આવ્યા છે અને તેમાંથી જંગી લીડ બીજેપીના ઉમેદવારને મળી રહી છે, ચોક્કસ તેઓ એક મજબૂત લીડ તરફ આગળ વધી રહ્યા છે. ઉત્સાહ જરૂર બીજેપીના કાર્યકર્તાઓની અંદર, નેતાઓની અંદર છે, પરંતુ ઉજવણી અથવા તો વિજય સરઘસ કે પછી અન્ય કોઈ ઉજવણી ન કરવાનું નક્કી કરાયું છે. કારણ કે સુરેન્દ્રનગર બીજેપી યુવા મોરચાના અગ્રણીઓ છે તેમને ઉત્તરાખંડની અંદર અકસ્માત નડ્યો હતો અને તેમાં એક યુવા અગ્રણીનું મૃત્યુ થયું હતું અને તેના કારણે જિલ્લાના જે બીજેપીના કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, તેની અંદર શોક છે અને આ શોકને લઈને જ કોઈ પણ પ્રકારની ઉજવણી છે તે સુરેન્દ્રનગરની અંદર કે પછી લીંબડી બેઠકની અંદર જો જીત થશે તો નહીં કરવામાં આવે એવું જાહેર કરવામાં આવ્યું છે. એટલે હાલ ઉત્સાહ છે, પરંતુ એ ઉત્સાહ છે તે અત્યારે જોવા નથી મળતો. જે પ્રકારે મતગણતરી ધીમે ધીમે આગળ વધી રહી છે તેમ બીજેપીના ઉમેદવારની લીડ છે તે પણ આગળ વધી રહી છે. કોંગ્રેસના ઉમેદવારની આશા છે કે સૈલા અને ચુડા આ વિસ્તારની જે ઈવીએમ છે તે ખુલશે તો તેમને લીડ મળી શકે છે, તેઓ લીડ કાપી શકે છે. હાલ તમામ જે નજર છે તે અત્યારે ચુડા અને સાયલાની મતપેટીઓ ખુલે તેના ઉપર રાખવામાં આવી રહી છે. જી બિલકુલ મયુર, આગળ પણ તમામ અપડેટ્સ આપણી પાસેથી લેતા જ રહીશું. અત્યારે માહિતી આપી તે બદલ આપનો આભાર. તો મયુર તમામ અપડેટ્સ લીંબડીથી આપી રહ્યા છે. ઉત્સાહની લાગણી અત્યારે તમામ લોકોમાં અત્યારે ત્યાં જોવા મળી રહી છે, કાર્યકરોમાં, પરંતુ ઉત્સાહ નહીં મનાવવામાં આવે. આજે જે રીતે સમગ્ર ભાજપના ખેમામાં અત્યારે ઉત્સાહની લાગણી, ઉત્સાહનો માહોલ અને આજ વિજયોત્સવ મનાવવામાં આવશે. કમલમ ખાતે બપોરે 12 વાગે ઉજવાશે વિજયોત્સવ. તો ફટાકડા વગર સાદાઈથી વિજયોત્સવ મનાવવામાં આવશે. 12 વાગ્યાનો સમય. ભાજપની જીત બાદ કાર્યકરો એકબીજાને શુભેચ્છા પાઠવશે. તો ઠીક 12 વાગે કમલમ ખાતે વિજયોત્સવ ઉજવવામાં આવશે. તો વિજય ભાવ પાટીલની જે રીતે આ પ્રથમ ચૂંટણી પ્રદેશ પ્રમુખ બન્યા બાદ અને આજ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જે રીતે એક ચેલેન્જ, એક પડકાર CR પાટીલ પર જાણે કે તે પાર પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તો ફટાકડા વગર સાદાઈથી વિજયોત્સવ મનાવવામાં આવશે. 12 વાગે કમલમ ખાતે CM રૂપાણી સાથે જ CR પાટીલ પણ આવશે. બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો 8 બેઠકો પૈકી એકમાત્ર બેઠક સિવાય 7 બેઠકો ઉપર ભાજપ આગળ ધપી રહ્યું છે. તેમજ ભાજપના નેતાઓનો જે વિશ્વાસ છે ને 8 બેઠક કબજે કરવા માટેના ચક્રો ગતિમાન થઈ રહ્યા છે. ભાજપના નેતાઓ શું માની રહ્યા છે, તદુપરાંત ભાજપના કાર્યાલય ઉપર આપણે જોઈએ તો જે ઉત્સાહનો માહોલ છે, ખાસ કરીને હાલના તબક્કે આતશબાજી સહિતના કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે, પરંતુ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે અને જે કાર્યકરો મોટી સંખ્યામાં અત્યારે ભાજપ કાર્યાલય કમલમ ખાતે ઉપસ્થિત રહ્યા છે. નેતાઓ શું માની રહ્યા છે અને કાર્યકરો શું માને છે તેમની પાસે જાણવાનો પ્રયત્ન કરીએ. પ્રશાંતભાઈ, જે રીતે પરિણામો જાહેર થયા છે, 8 બેઠકો પૈકી કેટલી બેઠકો જીતવા માટેનો આશાવાદ અને પછીનું આયોજન શું?
ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 8 વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે અને અમે તો પહેલેથી જ કહીએ છીએ કે 8 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે. એવી જ રીતે સાથે સાથે મધ્યપ્રદેશમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. બિહારમાં પણ ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન એટલે કે એનડીએ એક બિહારમાં પણ સરકાર બનાવવા જઈ રહી છે. એટલે કુલ મળીને ચાહે મધ્યપ્રદેશ હોય, ચાહે બિહાર હોય કે ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી હોય, દરેક જગ્યાએ જનતાના આશીર્વાદ, જનતાનો ભરોસો, જનતાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે. પ્રશાંતભાઈ, મોરબીની બેઠક જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી કયા પરિબળો કામ કરી રહ્યા? મોરબીમાં પણ અમારો 100% વિજય થવાનો છે. હજુ તો લગભગ 10-11 રાઉન્ડની ગણતરી થઈ હશે, પરંતુ અમને સંપૂર્ણ ભરોસો છે મોરબીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે. વ્યાસજી, જે રીતે પરિણામો આવી રહ્યા છે, શું પરિણામ જોઈ રહ્યા છો અને આગામી સમાચાર કહી શકાય આજના દિવસના, કારણ કે આજે છે જનાદેશનો દિવસ, લોકમતનો દિવસ અને તેને જ લઈને ખાસ જે અપસેટ સર્જાઈ રહ્યો છે તે મોરબી બેઠક પર ભાજપ ઉમેદવાર માત્ર હવે કોંગ્રેસના ઉમેદવાર 30 મતોથી આગળ છે. તો મોરબી બેઠક પર અપસેટ સર્જાયો છે. કોંગ્રેસના ઉમેદવાર જયંતિ જયરાજ પટેલ માત્ર હવે 30 મતોથી આગળ છે. તો મોરબી બેઠક પર અપસેટ સર્જાયો છે. જે સરસાઈ છે તે ખૂબ જ ઓછા આંકડાની અહીં દેખાઈ રહી છે. બ્રિજેશ મેરજા હવે બ્રિજેશ મેરજા અહીં જીત હાંસલ કરે તેવા અહેવાલ, કારણ કે એક મોટો અપસેટ અહીં સર્જાઈ શકે છે. જે રીતે સવારથી જ બ્રિજેશ મેરજા અહીંયા પાછળ હતા, જયંતિ જયરાજ પટેલ સતત આગળ હતા અને આજ મોરબીમાં જે મુકાબલો છે તે રોચક બન્યો છે. 30 મતથી આગળ છે હવે માત્ર કોંગ્રેસ. તો અપક્ષ ઉમેદવાર જે છે નિઝામ ભાજપ અને કોંગ્રેસની બાજી બગાડી પણ શકે છે, પરંતુ હવે ચિત્ર ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે મોરબીમાં, કારણ કે 8 વિધાનસભાની બેઠકમાં 7 જે બેઠક છે તેમાં ભાજપની જીત લગભગ નક્કી દેખાઈ રહી છે. જે રીતે અત્યારે રુઝાન આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મોરબીમાં વાત અટવાયેલી હતી. માત્ર એક સીટ જે કોંગ્રેસના ફાળે જાય તેવા એંધાણ હતા, પરંતુ હવે આ બેઠક પર પણ જે રીતે સરસાઈ જોવા મળી રહી છે તે ખૂબ જ નજીવી છે અને આગામી સમયમાં એટલે કે થોડીક ક્ષણોમાં અહીંયા પણ બ્રિજેશ મેરજા આગળ નીકળે તેવા એંધાણ. તો આ તરફ મધ્યપ્રદેશમાં પણ ભાજપના કેસરિયા, જી હા, વાત મધ્યપ્રદેશની જો કરવામાં આવે તો 28 બેઠકમાંથી ભાજપ 17 બેઠક પર પણ આગળ છે. મધ્યપ્રદેશની 28 બેઠકોમાં કોંગ્રેસ 10 બેઠક પર અત્યારે લીડ કરી રહી છે, એટલે કે મધ્યપ્રદેશમાં પણ ભાજપના કેસરિયા છે. સ્પષ્ટ બહુમતી માટે ભાજપને 8 બેઠકો જીતવી પડે તેમ હતી, પરંતુ અત્યારે 17 બેઠકો પર મધ્યપ્રદેશમાં ભાજપ આગળ છે. જ્યોતિરાદિત્ય અને શિવરાજની શાખ જે દાવ પર લાગેલી હતી મધ્યપ્રદેશમાં, જાણે કે તેમની જે મહેનત છે તે રંગ લાગી હોય તેવા દ્રશ્યો. તો જે રીતે પરિણામો આવી રહ્યા છે અને આ જ પરિણામોના રુઝાન અત્યારે સામે આવી રહ્યા છે, પરંતુ ચિત્ર થોડીક ક્ષણો બાદ, થોડાક સમય બાદ સ્પષ્ટ થશે. ચર્ચા કરીશું. ગેસ્ટ પેનલ આપણી સાથે છે. કોંગ્રેસ તરફથી પક્ષ રાખવા માટે વંદાબેન પટેલ છે, સાથે જ રાજકીય વિશ્લેષક પ્રતીક ત્રિવેદી. આપ બંનેનું સ્વાગત. સૌથી પહેલા આપણે વાત કરીશું ગુજરાત વિધાનસભાની જે 8 બેઠકોની પેટા ચૂંટણી, પરિણામ તો સ્પષ્ટ હતા જ, પરંતુ જે અત્યારે પરિણામ દેખાઈ રહ્યા છે, પહેલા 7 બેઠકો ભાજપને, પરંતુ હવે ખાસ વાત મોરબીની બેઠકને કરીએ તો તે પણ જેમ જેમ લાગે છે કોંગ્રેસ તરફથી ઝૂંટવાતી જઈ રહી છે. પ્રતીકજી, મોરબી બેઠકની આમ તો વાત કરીએ તો બ્રિજેશ મેરજા અને જયંતિ જયરાજ પટેલની વચ્ચેની લડાઈ કરતા પણ બ્રિજેશ મેરજા અને કાંતિ અમૃતિયાની જે કોલ્ડ વોર ચાલી રહ્યું હતું એનું પહેલેથી ચર્ચા ચાલતી હતી ને એવું ક્યાંક લાગતું હતું. ચૂંટણી પહેલા જે વિશ્લેષણ પણ થયું, તમે પણ પત્રકારનો પોલ કર્યો હતો ને એમાં પણ ચર્ચા થઈ હતી વિગતવાર કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો
એ ખાસ કરીને નારાજ થયા હતા કે જેમને વિરુદ્ધમાં ગઈ ચૂંટણીમાં પ્રચાર કર્યો એમના માટે જ આ વખતે પ્રચાર કરવો કેટલો સગવડિયું રહેશે. અને આમ તો મોરબીને આપણે જુઓ તો સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાય છે, પણ જે મચ્છુ ડેમની ઘટના ઘટી કે ભૂકંપ થયું એ પછીથી સતત પ્રગતિશીલ નથી રહ્યું. અને ક્યાંક ને ક્યાંક બ્રિજેશ મેરજા માટે એવું લાગતું હતું કે લગભગ બહુ નેક ટુ નેક લડાઈ ચાલશે ને અત્યારે આપણે જોઈએ છે. અને બેનઝીરજી આમ તો જુઓ તો 30 થી 32 રાઉન્ડની ગણતરી થવાની છે. અને આપણે ગયા ઇલેક્શનમાં પણ જોયું હતું કે 170, 360, 400 આવા મતનું અંતર પણ છેલ્લા રાઉન્ડ સુધી રહેતું હોય છે. એટલે હું હજી પણ માનું છું કે આ સીટમાં નેક ટુ નેક ફાઇટ છેલ્લા રાઉન્ડ સુધી રહેવાની છે. અને એનું પરિણામ ભલે અત્યારે એક પાર્ટી કે એક પાર્ટીના જે ડેડિકેટેડ વોટર્સ હોય છે એના કદાચ ઝોનના વોટ પડ્યા હોઈ શકે. અને એમ પણ ભારતીય જનતા પાર્ટી એવું કહેતી આવી છે કે દેશનો દરેક ત્રીજો નાગરિક અમારો સભ્ય છે, પાર્ટીનો સભ્ય છે. એટલે એ પ્રમાણે પણ એના ડેડિકેટેડ વોટર એટલા રહેવાના છે. પણ ખાસ કરીને મોરબીની સીટમાં તો હું સ્પષ્ટપણે માનું છું કે 30-31 રાઉન્ડ સુધી તો આવી નેક ટુ નેક ફાઇટ રહેવાની. જે રીતે કામ કર્યું છે એનું આ જ્વલંત ઉદાહરણ છે અને આ એનું પરિણામ છે. હું ફરીવાર 8 બેઠકોના મતદારોનો અમારા કામની કદર કરવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. અબડાસા બેઠકની જવાબદારી તમારી જોડે હતી, ત્યાં પણ ભવ્ય લીડ મળી છે. લખપત તાલુકામાં પહેલીવાર ભાજપ લીડ આટલી લઈ શકતું છે. કઈ રીતે આ બેઠકનું સમીકરણ બદલાયું? એક મતદારનો સંપર્ક અમારા ઉમેદવાર અને હવેના ધારાસભ્યની સક્રિયતા, સરકારના કામો અને અમારું પેજ પ્રમુખનું જે આયોજન થયું છે એ સફળ રહ્યું છે. बापू ये बताइए कि 8 सीटों पे बीजेपी लीड ले रही है फिलहाल और अबडासा की सीट है जहां पे आप खुद वहां पे रहे थे और उस सीट पर कभी कांग्रेस ही वहां पे ज्यादातर जीतती है, पहली बार बीजेपी की वहां पे जीत हो रही है. देखिए, राज्य और केंद्र सरकार की सरकारों ने जो प्रजालक्षी काम किया है, मतदारों ने, लोगों ने हमारे काम की कदर की है और बीजेपी के पेज लेवल से लेकर के प्रदेश अध्यक्ष तक सभी लोगों ने एक कार्यकर्ता के नाते काम किया है. हमने सभी का साथ, सभी का विश्वास जो सूत्र दिया और सबका विश्वास, ये दिखता है कि सबका विश्वास हमें मिला है. मैं पूरे गुजरात का भी आभार मानता हूं और 8 विधानसभा के मतदारों का भी आभार मानता हूं. बापू, कहीं लगता है कि कांग्रेस का जो कैंपेनिंग था गद्दार वाला वो नहीं चला, लोगों ने उस बात को माना नहीं? देखिए, लोगों ने ऐसा सोचा कि आप अपने लोगों को संभाल नहीं पा रहे हैं. आपका उम्मीदवार कितना भी काम करना चाहता है लेकिन आप उसको सपोर्ट नहीं कर रहे हैं, आप संभाल भी नहीं रहे हैं, सपोर्ट भी नहीं कर रहे हैं. ये सोच करके ये लोग बीजेपी में आए और बीजेपी में हमारे काम, हमारा संगठन, सबने मिलकर उनको जिता दिया है. તો ભાજપની ભવ્યથી ભવ્ય જીત. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જે રીતે પત્રકારો સાથે વાતચીત કરી તમામ કાર્યકર્તાઓનો આભાર માન્યો અને સાથે સાથે જે રીતે પ્રજાલક્ષી કાર્યોની વાત તમામ ઉમેદવારોએ જનતાને કરી છે, મતદારોને કરી છે, તે તમામ પ્રજાલક્ષી કાર્યો ભાજપ આગળ પણ પહેલા પણ કરતું આવ્યું છે અને આગામી સમયમાં પણ કરશે જ, કારણ કે આભાર માન્યો છે તેમણે મતદારોનો. તો ભવ્યથી ભવ્ય વિજય અહીંયા ભાજપને મળે, કારણ કે જે 8 બેઠકના પરિણામ છે તેમાં 8મી બેઠક, 7 બેઠકોમાં પરિણામ જાણે કે પહેલા જ સ્પષ્ટ થઈ ગયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક બાજી ગુજવાયેલી હતી મોરબી બેઠક પર. તો તમામ બેઠકો પર મંતવ્ય ન્યૂઝની નજર છે અને સતત કવરેજ પણ થઈ રહ્યું છે 8 બેઠક પરથી. અબડાસા સીધા જઈશું જ્યાં અમારા સંવાદદાતા આયુષી ઉપસ્થિત છે. આયુષી, સ્પષ્ટપણે અહીંયા પણ વધુ લીડ, વધુ મત સાથે પ્રદ્યુમનસિંહ જાડેજા 11,000 થી વધુ મત સાથે અહીં આગળ છે.
શું અપડેટ ત્યાંથી, કેવા દ્રશ્યો? બિલકુલ બેનર્જી, જે રીતે વિધાનસભાની જે બેઠકો હતી 8 જેટલી બેઠકો પર પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અબડાસા બેઠક કે જે કચ્છની જે મુખ્ય બેઠક માનવામાં આવી રહી છે તેના પર સૌ કોઈની નજર છે. ત્યારે આ બેઠકની વાત કરવામાં આવે તો હાલ અત્યાર સુધી જે મતગણતરીના 12 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે, જેમાં એક પોસ્ટલ બેલેટનો જે રાઉન્ડ હતો તે પણ પૂર્ણ થઈ ચૂક્યો છે. ત્યારબાદ જે ઈવીએમની કાઉન્ટિંગ છે શરૂ થઈ ચૂકી છે. 12 રાઉન્ડના અંતે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે છે પ્રદ્યુમનસિંહ જાડેજા, તેઓ 13,000 થી પણ વધુની લીડ સાથે હાલ આગળ ચાલી રહ્યા છે અને સદન સુરક્ષા વચ્ચે હાલ અહીંયા અબડાસા ખાતે જે મતગણતરી છે શરૂ થઈ ચૂકી છે. જોઈ શકાય છે અહીંયાના તો ફરી એકવાર સંપર્ક કરીશું આયુષીનું અબડાસા બેઠક પરથી લગાતાર અપડેટ્સ આપી રહ્યા છે, પરંતુ જે સમાચાર મોરબીથી સતત સામે આવી રહ્યા છે, મતગણતરીનો 13મો રાઉન્ડ સમાપ્ત થઈ ચૂક્યો છે. કોંગ્રેસ ઉમેદવાર જયંતિ જયરાજ પટેલ અત્યારે આગળ છે અને તે પણ 251 મતથી આગળ ચાલી રહ્યા છે. જયંતિ જયરાજ પટેલ તો અહીંયા ભારે રસાકસી, ભારે રોમાંચક મુકાબલો ખાસ મોરબીની બેઠક પર, જે રીતે બ્રિજેશ મિર્જા અને સાથે સાથે અપક્ષ ઉમેદવાર જે નિઝામ છે તેને પણ ક્યાંક ને ક્યાંક આ બેઠક પર બાજી બગાડી છે ભાજપ અને કોંગ્રેસની. જે રીતે તેમને પણ ઘણા બધા મત મળ્યા છે, પરંતુ કોંગ્રેસ ઉમેદવાર જયંતિ જયરાજ પટેલ અત્યારે સતત આગળ છે. 251 મતથી જ તેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે. ચર્ચા કરીશું આપણી સાથે કોંગ્રેસ તરફથી પક્ષ રાખવા માટે વંદનાબેન પટેલ પણ છે. વંદનાજી, આ શું થઈ રહ્યું છે? ગઈકાલ સુધી વાતો ચાલતી હતી, સવાર સુધી વાતો ચાલતી હતી, 3 થી 4 બેઠકો મળશે, આશા હતી, વિશ્વાસ બી હતો, પરંતુ ધીરે ધીરે સરકી રહી છે બેઠક. અને વાત મોરબીની તો તે પણ ક્યાંક ને ક્યાંક હાથમાંથી જાય તેવો એંધાણ અત્યારે. એક તો દેશની રાજનીતિમાં જે પ્રકારે આ પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે, દેશના બુદ્ધિજીવી વર્ગ જે છે એ ચિંતિત છે. ગુજરાતની અંદર પણ બુદ્ધિજીવી લોકો પણ ચિંતિત છે કે કયા પ્રકારની આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. 8 બેઠકો કોંગ્રેસની હતી, જ્યાં પણ પેટા ચૂંટણીઓ આવી છે એ ભારતીય જનતા પાર્ટીના સત્તા લોલુપતાના લીધે આવી છે. આજે જો ધારાસભ્યો ખરીદી શકાતા હોય તો મતદારો પણ ખરીદી શકાય છે. એ વાત લોકોએ પ્રજા પોતે પણ વિમાસણમાં મુકાશે અને રાજનીતિ ઉપરથી અને રાજકારણીઓ ઉપરથી વિશ્વાસ જે છે એ રહેશે નહીં, એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. હમણાં જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એડવાન્સમાં, હજુ તો પરિણામ ક્લિયર નથી થયા એ પહેલા જ લોકોનો આભાર માની લીધો. મતલબ કે પૂર્વ આયોજિત શું ષડયંત્ર હતું હજુ પણ ક્લિયર ન કહી શકાય એવી પરિસ્થિતિમાં એ લોકો એમની પેટા ચૂંટણી હતી અને જે દિવસે ચૂંટણી તારીખ જાહેર થઈ એ જ દિવસે ભારતીય જનતા પાર્ટીએ 8 સીટો વિજયી બનશે એની પ્રજા સમક્ષ બહુ જ જવાબદારીપૂર્વક નિવેદન કર્યું હતું. ગુજરાતની પ્રજાની જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓને પરિપૂર્ણ કરવામાં કેન્દ્ર સરકાર અને ગુજરાતની સરકાર એ તમામ લોકોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં સફળ થયેલી છે. આ પ્રજાનો અવાજ છે. ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કોંગ્રેસ દ્વારા અનેક અપ્રચારો કરવામાં આવ્યા. મતદારોએ મતદાન મારફતે કોંગ્રેસને એનું ઘર બતાવી દીધું છે. કોંગ્રેસ દિવસે દિવસે નબળી પડતી જાય છે, જૂથબંધી છે અને જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા એ ધારાસભ્યોની એમના જ પક્ષમાં માનહાની થતી હતી, અંદરની જૂથબંધી હતી, એમને કોર્નરમાં મૂકવામાં આવતા હતા, એમના મત વિસ્તારમાં પણ એમનું ધ્યાન રાખવામાં નહોતું આવતું. એના કારણે જે રાજીનામા આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને બીજા કોંગ્રેસના 3 ઉમેદવારો, ભાજપના 3 ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા, એ બધા જ 10,000 થી 15-20,000 મતોથી વિજયી બનવાના છે અને આવનારા દિવસોમાં હજુ પણ કોંગ્રેસ વધુ નબળી પડવાની છે. ખાસ કરીને કોંગ્રેસ યુક્ત ભાજપ બન્યું જેવું તમે માનો? કોંગ્રેસ મુક્તનો સવાલ મારી દ્રષ્ટિએ એટલા માટે નથી. દરેક રાજકીય પક્ષોને પોતાની વિચારધારા, પોતાનો એજન્ડા હોય છે. એમ ભારતીય જનતા પાર્ટીનો ઓલ ઇન્ડિયા લેવલે અને ગુજરાત લેવલનો એજન્ડા છે. એ એજન્ડાને પરિપૂર્ણ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે અને કોંગ્રેસ અંદર લડવામાંથી ઊંચી આવતી નથી. એના કારણે કોંગ્રેસ નબળી પડે છે. હજુ પણ બીજા દાયકામાં આવનારા 10 વર્ષમાં કોંગ્રેસનું નામું નિશાન ના રહે એ દિશામાં કોંગ્રેસ પોતાની રીતે ચાલી રહી છે. પક્ષાંતર ભાજપને ફળ્યું કે પ્રજાને ફળશે? પક્ષાંતરનો મારી દ્રષ્ટિએ સવાલ નથી. કોઈ પણ ધારાસભ્ય જ્યારે ચૂંટણી લડતો હોય ત્યારે 3 લાખ મતદારોનો મત મેળવીને જીતતો હોય છે. એ કયા સંજોગોમાં રાજીનામું આપે? મતદારો પણ સમજે છે કે જે પક્ષમાં એની માનહાની થતી હોય
જે માણસ પ્રજા સાથે સંકળાયેલો હોય એને કોર્નર ઉપર મૂકી દેવામાં આવતા હોય, અંદરની જૂથબંધી થતી હોય, એના કારણે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. એ ધારાસભ્યો પ્રજાની સાથે સંકળાયેલા હતા એટલે પ્રજાએ પણ એમને સ્વીકાર્યા છે. અને આવનારા દિવસોમાં પ્રજા સમજે છે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના જે ચૂંટણીઓ આવવાના છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે. સાંસદ નરહરી અમીને પણ વિજયોત્સવને વધાવ્યો છે. પરંતુ તમામ સમાચાર અબડાસાથી સામે આવી રહ્યા છે. પ્રદ્યુમનસિંહનો જૂનો રેકોર્ડ તૂટ્યો છે. અબડાસામાં નો રિપીટ થિયરીનો રેકોર્ડ તૂટશે. પ્રદ્યુમનસિંહ બીજી વખત વિજય તરફ આગળ વધી રહ્યા છે. જે રીતે અત્યારે 11,000થી પણ વધુ મતથી તેઓ આગળ છે. અબડાસામાં પ્રદ્યુમનસિંહ જૂનો રેકોર્ડ તોડશે. નો રિપીટ થિયરીનો રેકોર્ડ પ્રદ્યુમનસિંહ જાડેજા તોડશે. તો અબડાસાથી આ તમામ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રદ્યુમનસિંહ જૂનો રેકોર્ડ તોડશે અને તે છે નો રિપીટ થિયરીનો. આપણે ચર્ચા કરીશું. પ્રતીકજી, જે રીતે અબડાસાની જો વાત અત્યારે કરવામાં આવે, પ્રદ્યુમનસિંહ બીજી વખત વિજય તરફ આગળ વધવા જઈ રહ્યા છે અને અહીંયા જે નો રિપીટની થિયરી છે તે પણ સતત આગળ વધશે. શું કહેશો? જનરલી પ્રદ્યુમનસિંહ જાડેજાની આ સીટ એટલે પણ ટફ ફાઇટવાળી હતી કેમ કે તમે જેમ કીધું એમ કે અહીંયા નો રિપીટ થિયરી ચાલે છે એટલે દર 5 વર્ષે ધારાસભ્ય બદલાય છે. અને વિધિની વિચિત્રતા એ છે કે આ સીટ એક એવી છે કે જેણે સૌથી વધુ પેટા ચૂંટણીઓ જોઈ છે. અત્યાર સુધીમાં 10 વર્ષમાં 4 વખત ત્યાં ચૂંટણી થઈ ચૂકી છે. અને આમ એવું મનાતું હોય છે કે અબડાસાનું જે મેન્ડેટ હોય છે ને એ ગાંધીનગરના મેન્ડેટથી વિપરીત હોય છે. એટલે ગાંધીનગરમાં જે સરકાર આવે એનાથી વિપરીત અહીંયા આગળ સરકાર આવે. પણ પ્રદ્યુમનસિંહ જાડેજાની વાત કરીએ તો ક્ષત્રિય સમાજનું નેતૃત્વ કરે છે. સામે પાટીદાર ચહેરો ડૉક્ટર શાંતિલાલ સેંઘાણીને એમણે તો શરૂઆતથી જ કહ્યું હતું, જે વાતો મતદારોને કદાચ ગમી પણ હશે, કે હું કોઈ મંત્રીપદ લેવાનો નથી કેમ કે મારું નોલેજ એટલું છે નહીં, મારું ભણતર એટલું છે નહીં, હું તો જમીન સાથે જોડાયેલો વ્યક્તિ છું, મારે તમારા પ્રશ્નોને વાચા આપવાની છે. સાથે ત્યાં અપક્ષ ઉમેદવાર જે હનીફ જાકબ છે એમનું પણ પ્રભુત્વ સારું એવું હતું. નંબર 3 ઉપર એમને ગણવામાં આવતા હતા. અને જે મુસ્લિમ મતદારો જે લગભગ જેની લઘુમતી 45% મતદારો જે ત્યાં આગળ જેનું કોમ્પોઝિશન છે ક્યાંક ને ક્યાંક એ પણ કોંગ્રેસના મત તોડવામાં સફળ રહે એવું લાગે છે. અને અત્યારની જે લગભગ 11 કે 12 રાઉન્ડ પૂરા થયા છે ત્યાં સુધી પ્રદ્યુમનસિંહ જાડેજાને અહીંયા આગળ લીડ મળી રહી છે. પણ હું હજી એવું માનું છું કે છેલ્લા 8 થી 10 રાઉન્ડમાં આ લીડ કેટલી વધી શકે છે એના ઉપરથી એમનો વિજય થશે કે નહીં નક્કી થશે. પણ ટફ કોમ્પિટિશન વાળી મોરબી પછીની જે સીટ છે અબડાસાની સીટ છે, અને તમને યાદ હોય તો આપણી સાથે જ આ ડિબેટમાં જે બેસતા હતા કૈલાસદાન ગઢવીનું પણ રાજીનામું આ સીટના લીધે જ પડ્યું છે. એટલે પણ ક્યાંક ને ક્યાંક આ સીટ ઉપર નજર રહેશે. જી જી વંદનાજી, શું કહેશો અબડાસા બેઠકને લઈને? કારણ કે ક્યાંક ને ક્યાંક બાજી બગાડવાનો પૂરેપૂરો પ્રયાસ અહીં થયો છે નિઝામ હનીફ પાસેથી. જી, તો ક્યાં શું લાગી રહ્યું છે? કોંગ્રેસની અહીં કેટલી તૂટ, ક્યાં કચાશ રહી ગઈ? સાંપ્રત પરિસ્થિતિની અંદર સજ્જન માણસ હોય અને ચૂંટણી જીતી જાય, સારો ઉમેદવાર હોય અને ચૂંટણી જીતી જાય, એ પરિસ્થિતિ હવે રહી નથી. આપણે જોયું જે મુસ્લિમ ઉમેદવાર ઊભા કર્યા છે ઓલ ઓવર જનરલી આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે મુસ્લિમ મતદાતા, શેડ્યુઅલ કાસ્ટ ને એ જે બધી વોટ બેંક છે એ કોંગ્રેસની બહુ જ મોટી વોટ બેંક છે. અને એ વોટ બેંકને તોડવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઇનડાયરેક્ટ રીતે અપક્ષોને મેદાનમાં ઉતારવામાં આવતા હોય છે અને પ્રજાનું ધ્યાન બીજી દિશામાં કેન્દ્રિત કરી અને એ રીતે પણ એ લોકો સત્તા સ્થાન સુધી પહોંચતા હોય છે. પરંતુ આ માત્ર એક જ સીટની વાત નથી. દરેક સીટની વાત કરીએ તો એક વાત આપણે એ પણ ન ભૂલવી જોઈએ કે જો ધારાસભ્યને જે લોકો ખૂબ મોટી એમાઉન્ટ આપી અને કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં પણ એમને ખરીદી શકતા હોય તો પ્રજા મતદારો એ કેમ ના ખરીદી શકે? એમને પણ શું પડ્યું હોય? એ લોકો પણ હવે થાક્યા છે, કંટાળ્યા છે. કારણ કે એમના જે પ્રશ્નો છે, બેરોજગારી છે, મોંઘવારી છે, દિન પ્રતિદિન આજે આપણા ગૃહ ડિપાર્ટમેન્ટની જે હાલત છે, નાગરિકોને મેં હમણાં 1-2 વિડીયો એવા જોયા કે મહિલાઓને શાકની લારી ઉપર પોલીસ બેફામ લાઠીચાર્જ કરે છે અને તેમ છતાં પણ મહિલાઓની જે વાતો કરે છે, લાખો કરોડો રૂપિયાનું ભારતીય જનતા પાર્ટીની ભાજપની સરકાર ફંડ આપે છે, તો તમે મહિલાઓને સાચા
સાચા અર્થમાં શું રક્ષા પૂરી પાડો છો? 6 સવારે બાળકીઓ ઉપર બળાત્કાર થઈ રહ્યા છે. ચૂંટણીઓ તો આવશે અને જશે. આ જે જીત અને હાર છે એ માત્ર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા પૂરતી સીમિત છે, પરંતુ વ્યાપક આપણે સમાજની વાત કરીએ, આમ જનતાની વાત કરીએ તો બેરોજગારી, મોંઘવારી, દિન પ્રતિદિન જે દયનીય હાલત આ જે પેટા ચૂંટણીઓના લીધે થઈ રહી છે. બેનરજી, આપણે વાત કરીએ તો ભૂતકાળની અંદર જ્યારે પણ પેટા ચૂંટણીઓ થતી હતી તો માત્ર એકાદ સીટ ઉપર કોઈ ઉમેદવાર એક્સપાયર થાય તો ત્યાં પેટા ચૂંટણીઓ થતી હતી. અત્યારે 6 વારે પેટા ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટીની એક રોંગ ટ્રેક જે છે, કોઈ પણ સંજોગોમાં સત્તા હાંસલ કરવી, કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા. જો તમે સાચા અર્થમાં વિકાસ કર્યો હોય તો તમારે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદીને ત્યાં જઈને કે શા માટે ઉભા રાખવા પડે છે? તમે તમારા ફેસ ડેવલપ કરો ને. એટલે ભલે એ લોકો વીટો પાવર વાપરી અને જાદુઈ જીત છે. મને તો આ જે એમની જીત છે એમાં ઘણું બધું કન્ફ્યુઝન લાગે છે. અને જ્યારથી નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ આયા છે ત્યારથી જ્યારે પણ લોકસભા હોય છે ત્યારે અત્યાર સુધીના ઇતિહાસમાં 80 વર્ષના કોઈ બુદ્ધિજીવી અંકલને જઈને પૂછજો કે તમે આટલા મોટા આંકડાઓમાં ક્યારે લીડ જોઈ હતી ખરી? ઘણું મોટું કન્ફ્યુઝન છે. જ્યારે સાચું બોલીએ છીએ ત્યારે અવાજ દબાવવાના પ્રયત્નો થાય છે. અમારા સોનિયાજીને ખુદ નરેન્દ્રભાઈ મોદી આપણા જ અમદાવાદના વસ્ત્રાલની અંદર બેશરમ શબ્દોથી વાત કરે છે ત્યારે એ સંસદીય શબ્દો નથી હોતા અને એમને એ જે કરે છે એ બધું ધર્મ કારણ કરે છે. કોંગ્રેસ કંઈ પણ કરે છે, અમારા કોઈ પણ લોકો ટ્વીટ કરે તો એને પણ એ લોકો તરત જ દ્વેષ ભાવનાથી જોવે છે. પરેશભાઈ ધાનાણીએ વાત કરી કે ભાઈ અમારે ગદ્દારો ગાંડા ચાલશે પણ ગદ્દારો નહીં ચાલશે, તો એ શબ્દ ઉપર પણ એમના પ્રવક્તાઓ ભાર મૂકીને વાતો કરે છે. તો રિયાલિટી છે કે ભાઈ અત્યાર સુધી 2.5-3 વર્ષથી અમારો ધારાસભ્ય અમારા ત્યાં સુખી હતો, ધારાસભ્ય હતો, અમારા સ્ટેજ પર જઈને બેસતો હતો. અને જ્યારે રાજ્યસભાની ચૂંટણી આવી ત્યારે જ તમે એ નારાજ થઈ ગયો. શું તમે એને ખરીદો છો અને લોકોને મિસગાઈડ કરો? ક્યાં સુધી ચાલશે આ બધું? માનહાનિ થતી હતી, જૂથબંધી થતી, બિલકુલ માનહાનિ થતી હોત તો 2.5 વર્ષ સુધી કેમ નથી થઈ? રાજ્યસભાની ચૂંટણી વખત માનહાનિ થઈ ગઈ. લાખો કરોડો રૂપિયા આપી દેવામાં આવે છે અને ધારાસભ્યોને અને એ જ પ્રમાણે મતદારોને પણ ખરીદી લેવામાં આવે છે. ક્યાં જઈને અટકશે આ બધું? ખેર જવા દો. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે આ જીત કે હાર જીત હોઈ શકે, પરંતુ આમ જનતાની જ્યારે વેદનાની વાત આવે, મોંઘવારીની વાત આવે, પ્રાણ પ્રશ્નોની વાત આવે, મહિલાઓની સુરક્ષાની વાત આવે ત્યારે આ પ્રશ્નો ઉપર જ્યારે હેલ્ધી ચર્ચા થશે, સાચા આંકડાકીય માહિતી મળશે ત્યારે જ આપણા પ્રજાની સુખાકારીની વાત એ સાચા અર્થમાં મીડિયા એ ચોથો આધારસ્તંભ છે. અને પહેલી જવાબદારી એવી છે કે તમારે અમને પૂછો છો કે કોંગ્રેસમાં નારાજ કેમ છે, એની જગ્યાએ મીડિયાના મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌએ પણ આ જે વિરોધ પક્ષ છે એને મજબૂત બનાવવો પડશે અને તમારે એ રીતે સવાલ કરવા પડશે કે 2.5 વર્ષ સુધી કોંગ્રેસ આપણે ચર્ચાને અટકાવીશું. વંદનાજી, અત્યારે સમય એક બ્રેક નો થયો છે. વંદનાજી, બ્રેક બાદ પણ ચર્ચા યથાવત રહેશે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. લઈશું એક નાનકડું બ્રેક.